લંબ નેણી લજા ઘણી અન જેના પોચા પાતળિયા આ તો સર્જન હારે સર્જ્યા એ તો કોક જ કામણિયા। લોક સાહિત્યનો આ દુહો સ્ત્રીના શૃંગાર રસનું વર્ણન કરે છે। પોતાના આભૂષણ અને શણગારથી સ્ત્રીની શોભામાં વધારો થાય છે, પણ ઘણી એવી પ્રજાતિ છે જેના શણગારના પ્રકાર જાણી તમે પણ દંગ રહી જશો। તેની પાછળ ઘણો લાંબો ઇતિહાસ રહેતો હોય છે। આ અવનવી પ્રથાઓ જોઈએ આજના નોલેજ કોર્નરમાં। આપની સાથે હું છું નીરવ વાઘેલા। સૌપ્રથમ વાત કરીએ તો હિમ્બા જનજાતિ। હિમ્બા જનજાતિ એ એક વંશીય જૂથ છે જે નામિબિયાના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં રહે છે। તેની સ્ત્રી એક અનોખો સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ ધરાવે છે, જે તેમની પરંપરાઓ, માન્યતાઓ અને તેઓની જીવનશૈલી દ્વારા ઘડવામાં આવી છે। હિમ્બા સ્ત્રીઓ સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે તેઓ કેવી રીતે લાલ ઓચર, પ્રાણીની ચરબી અને જડીબુટીઓના મિશ્રણથી પોતાને શણગારે છે, જે તેમની ત્વચાને લાલ નારંગી રંગ આપે છે। લાલ ઓચરના ઉપયોગ ઉપરાંત હિમ્બા આદિજાતિની સ્ત્રીઓ જટિલ હેરસ્ટાઇલ અને ઝવેરાત પણ પહેરે છે, જે તેમના સાંસ્કૃતિક વારસા અને સામાજિક દરજ્જાના પ્રતીક છે। ઘણા પશ્ચિમી સૌંદર્ય ધોરણોથી વિપરીત હિમ્બા સ્ત્રીઓની સુંદરતા અને દેખાવ અપૂર્ણતાને છુપાવવા અથવા સૌંદર્યના ચોક્કસ આદર્શને અનુરૂપ થવા પર કેન્દ્રિત નથી। તેના બદલે તેમની સુંદરતા અને તેમના અનન્ય સાંસ્કૃતિક વારસા અને કુદરતી સુવિધાઓ દ્વારા ઉજવવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ આપણે મુર્સી જનજાતિ। મુર્સી જનજાતિ એ દક્ષિણ પશ્ચિમ ઇથોપિયા, ખાસ કરીને ઓમો ખીણમાં રહેતા લોકોનો પશુપાલક વંશીય જૂથ છે। તેમની પાસે સમૃદ્ધ અને અનન્ય સાંસ્કૃતિક વારસો છે અને આદિજાતિની મહિલાઓ તેમના સમાજમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે। મુર્સી જાતિની સ્ત્રીઓ તેમના અનન્ય શારીરિક શણગાર માટે પ્રખ્યાત છે। ખાસ કરીને તેઓ જે લિપ પ્લેટ પહેરે છે, લિપ પ્લેટ્સ પહેરવાથી પરંપરા સદીઓ જૂની છે અને તેને સૌંદર્ય અને સાંસ્કૃતિક ઓળખની નિશાની તરીકે જોવામાં આવે છે। અરે યુવાન છોકરીઓ તેમના નીચલા હોઠ પર નાની લાકડાની અથવા માટીની ડિસ્ક પહેરવાનું નક્કી કરે છે, જે સમય જતાં ધીમે ધીમે મોટી પ્લેટો દ્વારા તેમને બદલાવવામાં આવે છે। મુર્સી મહિલાઓની સુંદરતા અને મેકઅપ દેખાવ તેમના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે। આ અન્ય પ્રથાઓ સદીઓથી પસાર કરવામાં આવી છે અને ઇથોપિયા અને તેનાથી આગળ સાંસ્કૃતિક વિવિધતા અને ઓળખનું પ્રતિનિધિત્વ કરતા ઘણા લોકો માટે પ્રેરણા બની રહી છે। મહિલાઓ તેમના ચહેરા પર અને શરીર પર ડિઝાઇન બનાવવા માટે આસપાસના વાતાવરણમાં મળતા કુદરતી રંગદ્રવ્યોમાંથી બનાવેલ બોડી પેઇન્ટનો ઉપયોગ કરે છે। ત્યારબાદ વાત કરીએ આપણે ક્યાન જનજાતિ। મ્યાનમારમાં ક્યાન જાતિની મહિલાઓ આખી જિંદગી ગળામાં પિત્તળની કોલ પહેરી તેને લાંબી કરવા માટે જાણીતી છે। માન્યતા છે કે ગરદન જેટલી લાંબી સ્ત્રીની સુંદરતા જેટલી સુંદર। સાંસ્કૃતિક પ્રથામાં તેની ખામીઓ છે। પિત્તળના કોઇલનું વજન 20 કિલોગ્રામ સુધી હોઈ શકે છે। વિચિત્ર રીતે ક્યાન કહે છે કે આ રિવાજની સ્થાપના સ્ત્રીઓને ઓછી આકર્ષક બનાવવા માટે કરવામાં આવી હતી, જેનાથી તેમને હરીફ જાતિઓ દ્વારા અપહરણ થવાથી બચાવી શકાય। આજકાલ તેઓ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવા માટે પહેરવામાં આવે છે। છોકરીઓ 5 કે 6 વર્ષની ઉંમરે તેમની સીન્સ અને ગળામાં વીંટી પહેરવાનું શરૂ કરે છે, પરંતુ મોટે ભાગે પરિવારની સંપત્તિ પર આધારિત છે। પરંપરાગત રીતે રિંગ્સ મોંઘી હોય છે અને દરેક કુટુંબને પરવડી શકે તેમ નથી। 60 વર્ષ પહેલાં કિંમત 20 ક્યાટ્સ હતી, પરંતુ હવે તેની કિંમત 2,50,000 ક્યાટ્સ કહેતા કે $250 જેટલી છે। તો મિત્રો, તમે પણ આવી જનજાતિ અને તેમની મહિલાઓની વિશેષતા વિશે જાણો છો તો જણાવો કોમેન્ટમાં। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।